નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના છેવાડે આવેલું બાજવા ગામ ખાતે સાંજના સમયે શૈલેષભાઈ માલી અને તેમના બે મિત્રો કોઈ અંગત કામ અંગે બહાર જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ બાજવા ગામ પાસે પાન પડીકી ખાવા માટે રિક્ષા ઊભી રાખી હતી. ત્યારે બાજવા ગામ ખાતે જે દારૂનો ધંધો ચાલી રહ્યો હતો તેમના દ્વારા શૈલેષભાઈ માલીને અને તેમના બે મિત્રોને અચાનક જ આવીને મારવામાં આવ્યા હતા. જેમાં શૈલેષભાઈ માલી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે બાજવા ગામ ખાતે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે તેઓને એવું લાગ્યું કે અમે પોલીસને બાતમી આપી હતી, જેથી તેઓએ શૈલેષભાઈ માલી અને તેમના બે મિત્રોને લોખંડની પાઇપ વડે ઘાતક હથિયાર હુમલો કર્યો હતો અને તેઓને મારવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જેમાં વધુ માહિતી શૈલેષભાઈ માલી વધુ માહિતી મીડિયા સમક્ષ આપી હતી. જેમાં શૈલેષભાઈ માલી ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહોંચ્યા હતા. જી, શું નામ છે? તમે અત્યારે કઈ આગળ આવ્યા છો? ગોત્રી હોસ્પિટલમાં. શું નામ છે તમારું? શૈલેષ. શું થયું હતું? આખી ઘટના શું હતી? અમે સાહેબ રિક્ષા લઈને આવતા હતા, ત્રણ ભાઈબંધ. એમાં પડેકી લેવા રિક્ષા ધીરી પાડી. અચાનક રિક્ષા ધીરી પાડી તો પેલા ભાઈબંધ ઉતરીને જેમ વચ્ચે રિક્ષામાં બેઠો હતો. અહીં બેને મારવાનું તે ચાલુ કર્યું. ડાયરેક્ટ એ લોકો જૂની રહી હતી પહેલાંની બાટની, એમણે મને કે બાટની હાલતા હશે એવું પોલીસવાળાને એવું. એટલે રીહની મેં બે જણને મારવાનું ચાલુ કર્યું. હું રિક્ષામાં બેસી રહ્યો હતો. કોણ આ માર્યું એનું તમે ઓળખો છો? એ બધાનું ઓળખું ખરા છે. 6-7 જણ છે. બધા એમના ફેમિલી જ છે જોડે. અચ્છા, કોણ છે આ લોકો? શું ધંધો શું કરે છે? ઇંગ્લિશનો ધંધો કરે છે અને પાછા ધમકી આલે છે, તમારે જે થાય તે કરી લેજો, હું ફૂલ ભરણ આલું છે કે મારું કશું કોઈ તોડી નહીં લે કે. અચ્છા, કયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાગે? એ જવાહરનગર લાગે. અચ્છા, તો તમને અચાનક જ મારવાનું ચાલુ કર્યું? હા, હું એમને છોડાવવા ગયો તો પાછળ આવીને મને એમને છોડાયા મેં બે જણને, તો પાછળ આવીને મને ફટકો મારી દીધો. તમને શું માર્યું છે? મને બે પાઇપ મારી જો પાછળ પગને મેં, અને હાથમાં દારૂ મારી દીધું. અને નીચે પાડીને મને ઉપર ચડી બેઠા 3 જણા. અચ્છા, તો તમારી જોડે પેલા બીજા બે હતા એ ક્યાં? એ બેને માર પડે ને સાહેબ, એ નાહી ગયા. એમને પણ વધારે વાગ્યું છે? એમને વધારે વાગ્યું છે. એ પાદરા દવાખાનામાં છે પ્રાઇવેટને મેં. અચ્છા, તો તમે એ રોડ પર શું કરતા હતા? કેટલા વાગ્યાનો સમય હશે આ? 4 વાગ્યા જેવા અમે બાજવા જતા, બાજવાથી પાછા આવતા હતા અમે. ત્યારે ધીરી રિક્ષા પાડી એની મેં પડી લઈ લીધા. હું સારું તો પેલો જેને 2 દાડા પહેલાં ટચલ બચલ થાય છે એની મેં એ લોકો થઈ ગયા. તો પેલો ડાયરેક્ટ જ આવીને મારવાનું ચાલુ કરી દીધું. એને મારવાનું ચાલુ કરી દીધું. એટલે મેં રિક્ષામાંથી ઉતરીને મેં હું કાં મારો છે ખાલી એકલું કીધું મેં. એકલા મેં મને ખાલી પહેલાં આવીને પેલું પાઇપ જ મારી દીધી પગની. મેં જે પગ ભોંગી છે એને પગની મેં પાઇપ મારી. આ બાજુ આપણે જે રાજસ્થાનની હોટલ છે ને એની આગળ થોડું જે એ લોકો રહેતા. પોલીસ ફરિયાદ કરી તમે? નહીં કરી, મેં હજુ લખાવી જ છે અમને. અચ્છા, એટલે પોલીસ ફરિયાદ કરી છે? હા. અચ્છા, તો શું માંગ કરી રહ્યા છો પોલીસ તરફથી તમે? મેં તો એને મારો ધંધો બધો બંધ થઈ જવો જોઈએ. મારે કશું નહીં, આવા દારૂનો ધંધો જ ના ચાલવો જોઈએ એને. એ દારૂની ધમકી આલે છે મને. ખુલ્લે આમ ધંધો કરે. પોલીસવાળા કશું કહેવા નહીં જતા, ભરણ આલું એવું કે મને. અને ઊંધો કેસ મારી તમારે નામસી મેળવી મારી છોકરીને તમે બાવ કરતા એવું કેસ કે. હવે પોલીસ ફરિયાદ તો તમે કરી છે, આગળ વહેલી તકે નિર્ણય આવ્યો તો શું આગળની તમારી રણનીતિ રહેશે? શું કરશો આગળ? એ તો હું એમ ફરી વાર કેસ ને સાહેબ. શું નામ તમારું? શૈલેષ. અત્યારે કઈ જાય છે તમે? અમે દવાખાના આવ્યા છે ગોત્રી. અચ્છા, શું થયું હતું? એ લોકો 3 જણા કાલે ગયેલા તો પેલા લોકોને બચાવવા ગયા તો એમને માર્યા. એટલે એમને વાગેલું છે તો જ માર્યું છે. તમને કેવી રીતના ખબર પડી હતી કે અમને મારામારી થઈ ગઈ? એ તો અમારા બાજુમાં રહે છે, એમને કેવડાયું. તો બધા અમારા ઘર ભણી રહે છે, બધા ગયા તૈયાર. તો પછી એમને દવાખાને આજે લઈ ગયા. બસ એટલું જ જાણું છું. એ લોકો સામેવાળા શું છે, બુટલેગરો છે? દારૂ વેચે છે ને એવું કહે છે કે મારી છોકરીનું નામ લીધું છે. એ રીતના ખોટી નામોથી મેં કહે છે. તમે કેસ બેસ કરશો કે ગમે તે તમે કરશો તો તમારા ઘરવાળાને ગમે તે અમે કરીશું આગળ. કેસ તમારી પર જ કરીશું કે મારી છોકરીનું નામ બદલામણ કર્યું છે એવું કહેશે. એવું કહે છે. એટલે કે તમે કેસ બેસ કરશો અને એવું કહે છે કે અમારે તો જહાના કર અમે પૈસા ભરીએ છીએ એટલે અમારું પોલીસનું અમારું જ ચાલશે, તમારું કશું નહીં ચાલે, એવું જે લોકો કહેવા માંગે છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હવે અહીંયા લખાયું છે, હજુ કંઈ કીધું નહીં હજુ આગળ. બસ હોસ્પિટલમાંથી પોલીસ ફરિયાદ કરી છે? હા. અચ્છા, શું માંગ કરી રહ્યા છો તમે?
હજુ તો ખાલી કીધું છે, હજુ તો દવા કર્યા પછી પોલીસ તરફથી શું કેવી આશા રાખી રહ્યા છો કે જે કે એ લોકોને સજા આપે, કે ખાલી ખોટનું વાગેલું છે, અમારા 4 છોકરા છે ને એમને વાગેલામાં જ મારેલું છે, તો અમને કોણ ખવડાવશે પીરવશે? રિક્ષા ચલાવે છે, જાનું વાગ્યું છે તાનું, બરાબર. એટલે એમના સિવાય અમારા ઘરમાં કોઈ બીજું છે નહીં, મારા 4 છોકરા છે એનું છે, એ અમારા ઘરમાં પૂરું કોણ કરશે? ખોટી રીતે એમને મારેલું છે કે કામ કે એમને બચાવવા જતા હતા ને એમને માર્યું છે, કામ કે એમનું નામ જ નહીં વચ્ચે. આ એકવાર મારી ફરીવાર હા, બીજી વારે પણ ત્યાં જ મારેલું છે. તમને એવી બીક લાગે કે આ વખતે એમને માર્યું છે તો ફરીવાર બી આવું કરી શકે એવા? કરે જ ને, તો એકલા જાય તો પછી મારી જ લે ને એ લોકો. ખોટી રીતે નામે સીમે કહે છે કે મારી છોકરીનું નામ લે છે, એવી રીતના એમનું જ નામ લે છે અને એવું જ કહે છે કે મારા છોકરા મારા ઘરનું એ લોકો જ આવું કરાવે છે એવું કે. ને છે બીજા બધા અને એ લોકોને ઝઘડો થયેલો ને એમને અમને મારી લીધું વચ્ચે બચાવવા ગયેમાં.